દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર લડાયક ભૂમિકામાં જોવા મળ્યા છે। જે નર્મદા ખાતે આવેલી જેપી ગ્રુપ નામની કંપની છે, ત્યાં 182 જેટલા કર્મચારીઓ છે છેલ્લા 15 દિવસથી હડતાળ પર ઉતર્યા હતા, જેમાં વિવિધ માંગણીઓને લઈને આ કંપનીની દાદાગીરી સામે આવી રહી હતી ને આ બાબતે ત્યાંના કર્મચારીઓએ ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કર્યો ને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે લોકો વચ્ચે પહોંચ્યા હતા। ત્યારબાદ તેમણે કંપની સામે રીસનની બાયો ચડાવી હતી અને ચીમકી ઉચ્ચારી હતી। જે બાબતને લઈને કંપનીને રેલો આવતા ત્યારબાદ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં જે 7 માંગણીઓ કર્મચારી સંગઠનની હતી તેમાંથી 6 માંગણીઓનો સ્વીકાર છે તે કંપનીએ કર્યો છે। અને આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું છે ને આજે આંદોલન સમેટાયું છે તે બાબતે શું પ્રતિક્રિયા આપી તે સાંભળો। 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષથી પોતાની સેવા આપતા હતા એ તમામ લોકો લેન્ડ લૂઝરો છે, જેમની જમીનો સરદાર સરોવર પરિયોજનામાં ગઈ છે અને એમની 7 જેટલી માંગણીઓને લઈને એમણે અનેકવાર જેપી ગ્રુપના મેનેજમેન્ટ સાથે એમણે ચર્ચાઓ કરી હતી, પણ એમની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આખરે એમણે છેલ્લો નિર્ણય સ્ટ્રાઇકનો લીધો। 17/1/2026થી એ લોકો સ્ટ્રાઇક પર બેઠા હતા। તે દિવસે અમે પણ મુલાકાત લીધી હતી અને મેનેજમેન્ટ સાથે વાત કરી હતી। બાદમાં 18 તારીખે પણ અમે આવ્યા હતા અને મેનેજમેન્ટને સાથે રાખીને એનું સુખદ નિરાકરણ આવે એના માટે અમે પ્રયાસો કર્યા। આખો દિવસ 1 બાય 1 વાતોથી ચર્ચાઓ ચાલુ થઈ, પણ જે તે વખતે જેપી ગ્રુપ દ્વારા મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવ્યો અને આ આંદોલન આગળ ને આગળ વધતું ગયું। ત્યારે આ 182 કર્મચારીઓના આંદોલનને આજે 15થી પણ વધારે દિવસ ધરણાના થયા હતા અને ગતરોજ એમના આંદોલનના સાથીઓ મને મળ્યા અને ફરી આજે પણ એ જ મુદ્દાઓને લઈને એ મેનેજમેન્ટ સાથે અમે બેઠા। ત્યારે એમાંથી જે 7 માંગણીઓ હતી એમાં 6 માંગણીઓ એમણે આજથી જ સ્વીકારી લીધી છે અને જે 7મી માંગણી પગાર વધારાની હતી એના માટે એમણે હાલ પૂરતા 62 જણ, આમાંથી 62 જણની યાદી બનાવી છે અને એ 62 જણને હમણાં પ્રોમોશનના ભાગરૂપે ઉપર લઈ જવાના છે અને બીજા પણ 20 થી 25 લોકો આમાંથી બીજાને પણ અપગ્રેશન એ લોકો આપવાના છે એવી એમણે બાહેધરી આપી છે। અને એમણે કીધું છે કે 1 એપ્રિલથી એમને તમામ કર્મચારીઓના એમના કામના પ્રકાર પ્રમાણે એમની સિનિયોરિટી પ્રમાણે પગાર વધારો કરી આપવામાં આવશે એવું કીધું છે। સાથે જેપી કંપનીએ એમના લેટરહેડ પર સરદાર સરોવર નિગમ સાથે રહીને એની લેખિત બાહેધરી પણ આપી છે। ત્યારે આ આંદોલનને અમે સુખદ એનું નિરાકરણ માનીએ છીએ અને જેટલા દિવસ પણ આ લોકો ધરણા પર હતા અમે મેનેજમેન્ટને વિનંતી કરી છે દિવસનો પણ આમનો પગાર નહીં કપાય, એ પગાર પણ મોડો વેલો આમનામાં જમા કરવાની એમણે ખાતરી આપી છે। ત્યારે આજે આ કર્મચારીના આંદોલનમાં જેમણે પણ પોતાનો સહયોગ આપ્યો, જેમણે પણ સહકાર આપ્યો, એવા તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક જેટલા પણ લોકો આમના સમર્થનમાં હતા એમનો બધાનો આભાર માનીએ છીએ। સાથે સાથે જે આ કર્મચારીઓ પોતાના ધૈર્ય સાથે ધીરે ધૈર્ય સાથે આ આંદોલનને આગળ વધાર્યું અને સુખદ અંત લાવ્યા છે, એ તમામ કર્મચારીઓને પણ અભિનંદન આપીએ છીએ અને સાથે મેનેજમેન્ટનો પણ આભાર માનીએ છીએ કે જેમણે આખરે સ્વીકારવું પડ્યું કે આ કર્મચારીઓની માંગણી સાચી છે, વ્યાજબી છે, એમનો અધિકારનું છે, મળવું જ જોઈએ, એમણે પણ સ્વીકાર્યું અને આપવાની વાત એમણે કરી છે। ત્યારે બધા જ લોકોનો આભાર માનીને આજનું આંદોલનને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ મેનેજમેન્ટ આ કર્મચારીઓ સાથે ફરી પરિવારની જેમ એમની સાથે રહે, એમની સાથે વર્તે અને આ કર્મચારીઓ પણ નિષ્ઠાથી પોતાની સેવા આપે એ જ અપેક્ષા સાથે સુખદ રીતે આ ધરણાના કાર્યક્રમને આજે અહીંયા અંત લાવીએ છીએ, પૂર્ણ જાહેર કરીએ છીએ અને બધાને અભિનંદન આપીને આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા। તેઓએ આ જે લોકો છે તેમને વચ્ચે જઈને જે આંદોલન પૂર્ણ થયું છે અને જે કંપનીએ તેમની વાત સ્વીકારી છે ત્યારે તેમણે કર્મચારીઓની જીત ગણાવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કંપની આ નિયમોનું કેટલી ઝડપી પાલનમાં લે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા